શું તું કેવી વાત કરે છે? આ હજી ગયા મહિને તો તું ગઈ હતી, આ ફરી પાછી આ મહિને જવાની વાત કરે છે, તો પછી આ મહિનામાં 2-4 વખત આવા આંટા મારવા એ કઈ સારું થોડી લાગે. દેવાંગ, તમને તો ખબર છે ને, મમ્મી બિચારા ઘરડા થઈ ગયા. મમ્મીથી થાય છે ને કેટલું થાય, અને ભાઈ તો છે નહીં. એ મમ્મી પપ્પાનો સાચો સહારો તો આપણે જ છીએ. અને હું તો કહું, તમારે સામેથી મને કહેવું જોઈએ કે તું થોડાક દિવસ પપ્પાની ઘરે આટો મારી આવી. પપ્પાની તબિયત સારી નથી તો તું જા, તો થોડું ઘણું એને દવા લાવવું, આ છે તે છે, પપ્પા આરામ કરે તો તું લઈ આવી. તેમ તમારે સામેથી મને પણ કહેવું તું જોઈએ. એકલી થોડી છે, દામિની બેન પણ છે ને, દામિની બેન પણ જઈ શકે ને. તો આ વખતે ફોન કરીને પપ્પાને કહે કે હું આવી શકું એમ નથી, અને દામિની બેનને બોલાવી લો, તો એ જઈને સેવા ચાકરી કરશે. સાચું કહું ને તો દર વખતે હું ફોન કરીને એમ જ કહું છું કે મારીથી નહીં અવાય, તમે દીદીને બોલાવો. એક વખત તો તમે સામેથી કહો કે તું જા. મેં જો દીદીને ફોન કરીને કહી દીધું છે કે હું જવાની છું, તમે આ વખતે તમારું ઘર, એનુંય ઘર પરિવાર છે, એ સાચવે છે, તો હું જઈ આવું ને. પણ દર વખતનું થયું છે. તું મોટી છે તો શું બધો, અરે દર વખતનું થયું છે. તું નાની છે, હવે તારે આ બધી જવાબદારી લેવાની કોઈ જરૂર નથી. એ મોટા છે, મોટા જશે, આપણે કઈ જવું નથી. રહેવા દે, બંધ રાખ. શું કીધું તમે? તમને ખબર છે ને, લગ્ન સમયે બોલી કરેલી હતી કે જો ભાઈ છે નહીં એટલે બેવ બેનુએ થઈને ઘરડા મા બાપને સાચવવા જોઈએ, અને એમાં તમે હામી પણ ભરી હતી. કેમ વળી? ત્યારે બધી આ પાડી હતી. મને નહોતી ખબર કે આવું પપ્પાને જે તકલીફ છે, બીમારી છે, વારા ઘડીએ પાછી આવતી રહેશે, જતી રહેશે. મને એમ હતું કે ક્યારેક ક્યારેક બોલાવશે, પણ આ તો મહિનામાં 2-4 વખત થાય. તો તું વિચાર કર, આ મારે શું વિચાર કરવાનો પછી આગળ? કાંઈક તો પગલું ભરવું પડશે ને આના વિશે. જો દેવાંગ, પપ્પા મમ્મી છે ને ગૌઢા છે, હવે એની તબિયત વારા ઘરે લથડી જાય, અને જો ગૌઢા છે એટલે ક્યારે શું થઈ જાય શું ખબર. એની કરતાં જે થાય એટલી તો સેવા કરીએ. કાલ સવારે તે ન કરે નારાયણ, આપણા મમ્મી પપ્પાને આવું થયું હોય તો, તમારા મમ્મી પપ્પાને, તો શું હું એવી રીતના કરવાની કે હું એની સેવા નહીં કરું, હું એનું સાર સંભાળ નહીં રાખું? એમ તો મારી ફરજમાં ન આવે ને, તો તમારી ફરજ છે તમારા સાસુ સસરાને સાચવવાની. તું છે ને આ બધા વિચાર ન કર. મેં તને કીધું ને એટલું જ કર. તું એકવાર ફોન તો કર. મને તો લાગે છે કે આ તારી મોટી બેન છે ને, પહેલેથી ફોન કરીને તારું જ નામ દઈ દેતી હશે. બસ બસ, બહુ થયું હો તમારું. તેમાં સાંભળા રાખું છું તો એનો મતલબ એવો નથી કે તમે મને ગમે એ બોલ્યા જ કરો. મોટી બેન વારા ઘડીએ જાય છે એટલે આ વખતે હું જ જવાની છું. મેં દીદીને કહી દીધું છે, એટલે દીદી છે ને એના કામથી બહાર ગઈ છે, એટલે હવે હું એને ફોન કરીને ડિસ્ટર્બ નથી કરવાની. સમજતી જ નથી મારી વાતને. હવે તું ત્યાં જઈશ તો અહીંયા મારું શું થશે? મારે શું કરવાનું? અરે હું કહું તો છું, મેં તમારી માટે નાસ્તો પાણીની બધી વ્યવસ્થા કરી મતલબ કે રોજે રોજ મારે પેલા સૂકા થેપલા ખાવાના? હવે તે થેપલા હવે 5-6 દિવસના બનાવીને રાખ્યા હોય તો શું થેપલા ભર્યું જવાનું? અરે ના, આપણે ટિફિન સર્વિસ વાળાને બોલાવી લઈશું ને, તમારું જમવાનું પ્રોપર બનાવી દેશે. મેં એને બધી સૂચના આપી દીધી છે તમને શું જમવાનું ભાવે ના, એટલે કોઈ ઘરની ટેન્શન નથી. મને એ નથી ભાવતું. મને તારા હાથનું ભાવે છે, અને તારે અહીંયા રોકાવાનું છે, એ વાત ફિક્સ છે. હું તને જવા દેવા નથી માંગતો. તો એક કામ કરો, તમે પણ મારી સાથે ચાલો. શું તમે પણ મારી સાથે ચાલો? સારું લાગે? આવી રીતના તારા પપ્પા તને બોલાવી લે? હે, હવે કહેવાય તારે કે હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે, હવે લગ્ન કર્યા પછી તારું સાચું ઘર આ છે, તો આવી રીતના 2-5 દિવસે ફોન કરે? નથી ગમતું મને. કહી દે ભાઈ ને સાફ શબ્દોમાં. બધા સાચું જ કહે છે કે શરૂઆતમાં જ્યારે જોતા હોય ને ત્યારે બહુ સારી હોય, હવે જ્યારે પરિસ્થિતિ ખરાબ આવે છે એટલે પોતાનો રંગ બતાવવા મળે બધા. એમ નથી કે નહીં આપણે એની સેવા કરવા માટે જઈએ, આપણને આવો અવસર મળ્યો છે, આપણે થોડુંક જે આપણીથી થાય એટલું કરીએ. એમ 2-5 દી તમારથી નથી આવતું તો તમે મને મોકલો, પણ નહીં. ઇમોશનલી બ્લેકમેલ કરી રહી છે તું, મને ખબર છે. આ તારી પાસે બધી કળા છે, ક્યારે મને કેવી રીતે મનાવી લેવું, કેવી રીતે નહીં. તમે છે ને એ બધું છોડો. મારે છે ને જવાનું લેટ થાય છે. પપ્પાને છે ને હમણાં તે કલાક પછી અમદાવાદ મારે નીકળવાનું છે, એટલે મને ભોગી જવા દો. તમે ધ્યાન રાખજો તમારું, અને મારી બિલકુલ ચિંતા નહીં કરતા. હું જાઉં છું. બાય બાય. વાવ, શું જરાય પડી છે આને? મારી પપ્પાને મળવા નીકળી ગયા. કેટલા વાગી ગયા? હા, હજી આ બે નો આવી. અરે પણ હું શું ને, તું હાલ હું તને દવાખાને લઈ જાઉં. હવે થોડીક તો રાહ જોવો, હમણાં આવતી જશે ને. આ તારું છે ને હાવ એટલે હાવ ખોટું કહેવાય, સમજા? હવે હાવ સામાન્ય બીમારી છે, હવે એમાં હું કંઈ દીકરીને દર વખતે બોલાવવાની જરૂર? આ કંઈક મોટું ઓપરેશન હોય ને એવી કંઈક મોટી બીમારી હોય તો આપણે દીકરીને બોલાવાય. આવી નાની નાની બીમારીમાં છે ને દીકરીઓને ઘરે ન બોલાય હોય, અને તો સારું શાક બનાવ્યું હોય તો ફોન કરે, હાલ બહુ સારું બનાવ્યું છે, તારે મનગમતું બને, એમ કરીને લઈ આવે. હવે એમ છે ને દીકરીઓને છે ને આપણે બહુ પિયરમાં એને ન બોલાવાય. આપણા ખોડે દીકરો છે કે આપણને ઓળતા હોય કે વહુ આવશે અને એ મારું કામ કરશે? અરે પણ હું એવું કામ હોય આપણે એમ
કે તું આવી રીતે હવે એને બહુ ઓરતા રાખશો તું દીકરીઓને આ બોલાય દીકરીઓ હવે એમાં હું જો હવે એનું મારું શું કહેવાનું જો એનું છે ને ઘર છે અને આપણે એને હારે વળાવી દીધી છે એટલે આપણી જવાબદારી પૂરી થવાય. હા એક છે કાંઈક આપણે એવા બધા બીમાર પડી ગયા હોય, આપણા હાથ પગ નથી હાલતા, આપણે ઘરે કોઈ પ્રસંગ હોય અને કંઈક એવું હોય તો હવે તું 2 મહિને 1 મહિને એકાદ વાર આ બોલાય તો એ વાત અલગ છે, હાલો એ બોલાવાય. પણ આ તો તારે બબ્બે ટ્રેન જે આવવાનું કંઈક ને કંઈક ડીંડોણું ઊભું જ હોય. આવું કઈ કહીને છે ને મને એવું લાગે છે કે અમે દીકરીને આવતી બંધ કરી દેવો મારી, અને આવું જમાઈને અમે ન બોલતા, નકર મોકલતા હશે ને તોય નહીં મોકલે. અરે આ તો એ બધા વળી આવવા દે છે હારા, તે વળી આવવા દે તે છે. હારા જ ને, તેમાં હું થઈ ગયું આવવા દે, અને આપણે કઈ બોલી નથી કરી કે અમારા ઘરે નહીં આવવા દેતા. અરે જો એ અહીંયા આવવા દઈશ આપણને બરાબર, એટલે એ એની ફરજ પૂરી કરે છે. તો આપણી ફરજ આવે સામે લઈને આપણી ફરજ આવે કે આપણે એને બહુ ન બોલાવી, એ માવતરની ફરજ કહેવાય. એવું એનો એ લોકો આવવા દે એનો મતલબ એમ થોડો કે આપણે એને બોલાવ્યા જ કરવી. દર વખતે તમારું આ એક ને એક જ ભાષણ હોય છે, દીકરીને બોલાવી નથી થતી. મને તો એમ થાય છે કે તમે બાપ છો કે દુશ્મન છો એના. અરે જો હું એનો બાપ જ છું, મને ખબર છે કે આ દીકરી આપણી ઘરે આવે ને તો ઘર હરું લાગે, આપણને એમ લાગે કે નહીં હાશ દીકરી તો અહીં મરી અને એ રહે તો ગમે હોતે ને, પણ એ બધું આપણે દિલ ઉપર પથ્થર મૂકવો પડે. આપણે કેમ વિદાય કરે આપણે દીકરીને કેટલા આપણે રૂવી સીવી જો એ કોઈને ગમતું હોય દીકરીને આમ વિદાય કરવી એમ, પણ છતાંય વિદાય કરવી પડે કારણ કે એ એનો ધર્મ છે. હા હારે રહેવો ને દીકરીને એ એનો ધર્મ છે અને આપણે એની વગર દિવસા કાઢવા ને એ આપણો ધર્મ છે. હવે આ તમારા લવારા બંધ કરો અને બેમાંથી એકને ફોન કરો ક્યાં પૂગી, તો આપણે નીકળીને તો ગેટ પર મળી જાય. હું હજી કહું છું તું રહેવા દે અને એને ફોન નથી કરવો અને હવે રહેવા દે કે મારે બહુ સારું છે એમ હું એને કહી દઉં કે મને બહુ સારું છે, તું તમે તારે ધક્કો નહીં ખાતી એવું લાગે ને તો તને જ્યારે સમય મળે ત્યારે આવીને મળી જાય છે એટલે વાત પૂરી થાય. સામેથી કેવું જોઈએ કે બેમાંથી એક દીકરીને ફોન કરું તને મજા નથી ને, તો આ તો ઉલટાને મારી પર ચોટો છો તમે કે હું કામ બોલાવી એમ. નહીં તું સમજા મારું શું કહેવાનું એક કામ કર, એ જો આવે ને તો તું એને રોકાવાનું નહીં કહેતી હો, તું પછી એમ જ્યાં સુધી મને સારું નહીં થાય ને ત્યાં સુધી મારી દીકરી રોકાય, ત્યાં સુધી કાંઈ ન બોલતા. અરે પણ હું છું ને તારે શું સેવા કરવી છે બધું તમ તારે ગમે જો કાંઈ ઘટશે નહીં તમ તારે તું કહેતો તારે પગે દબાઈ દઉં લે તો એને શું કામ હેરાન કરશો એમ. હવે તું રોજણા રોઈને એમ કે આયા ભાઈ રોકાઈ જાને આયા હું બીમાર છું એમ રોજણા રોઈને કે ને એટલે એ હોતે ને બિચારી પીગળી જાય, એને એમ થાય કે ઓહ મારી મમ્મી બીમાર છે તો મારે થોડું હારે રોકાવાય એમ કરીને એ રોકાય છે, એની મજબૂરી છે. સાચું જ કીધું છે કોઈએ કે પોતાના ઘરવાળાને ક્યારેક એની ઘરવાળાની ફિકર નથી થતી, પણ દીકરી હોય ને એની માની ફિકર થતી હોય છે. નહીં સમજે રે, હું તો એમ કહું છું કે તું બીમાર હોય ને તોય તારે છે ને એ આવે ને તો તારે હું બહુ સારી છું બેટા, મારે કાંઈ વાંધો નથી, તું મારી ચિંતા નહીં કરતી. એવી રીતે ખોટું તો એની સામે હારી રહે તો એને બિચારી ત્યાં કાંઈ ચિંતા ન થાય. ઓલી તારી ચિંતામાં તને સીધું જ કહી દો ને કે તું મરી જાય તો ભલે મરી જાય, પણ તારી દીકરી આ ઘરમાં ન જોઈ. નહીં સમજતું હવે મારે એવું કાંઈ નથી, તું કેમ સમજતી નથી કે વાતમાં? મારે કોઈ વાત નથી સમજવી, મારી દીકરી આવશે એટલે આવશે. અને જમાઈની સામે તમે ક્યારેય આ બધું ન બોલતા. જમાઈ હારો છે એટલે એનો મતલબ એમ થોડું કે આપણે મીઠા ચરના મૂળિયા ખાઈ જવાના. તો જમાઈ હારા એટલે જ ગોઈતા છે કે દીકરો નથી ને તો દીકરીઓ કામ આવશે. કે એ આપણે હાટું કઈ એને લગ્ન કર્યા છે? હવે લગ્ન શું કામ કર્યા હોય? એની ઘરે રાખવા હાટું લગ્ન કર્યા હોય, કઈ આપણે ઘરે કઈ રહેવા દેવા માટે લગ્ન ન કર્યા હોય. હવે તમારા લવારા બંધ કરીને હોસ્પિટલમાં ફોન કરો કે ક્યારે નંબર આવશે આપણો. હા ફોન ચાર્જરમાં છે. પૂછજો કે કેટલા વાગે પોગી. એવું હતું તો કદાચ મારાથી જ ભૂલ થઈ છે વિનુ કાકા. ના મેં જ ભૂલ કરી છે. કાંઈ વાંધો નહીં, હું પછી ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. પ્રસંગ આજે નથી તો અશોક તો કહેતા હતા કે આજે સાંજે જવાનું છે. અશોક ક્યાં રહી ગયા છે? ઘરે છે તો પણ. હા બોલ. આપણે પ્રસંગમાં ક્યારે જવાનું છે? સાંજે. આજ સાંજે? હા. વિનુ કાકાને ત્યાં ને? હમ. એક મિનિટ. વિનુ કાકાને મેં હમણાં ફોન કર્યો હતો, એમણે એવું કીધું કે મારા ઘરે આજે કોઈ પ્રસંગ નથી. તો મારે કાંક ભૂલ થઈ ગઈ છે. આવતા મહિને છે એવું કીધું એમણે. એટલે એવું હતું
તો આની આ તારીખ આવતા મહિનાની છે એટલે તને એમણામ કહેવાય ગયું. 25 તારીખ છે આવતા મહિનાની અને આજે 15 થઈ. તો મારી ભૂલ થઈ ગઈ, બીજું હું. એટલી મોટી ભૂલ? મહિનો ફરી જાય, તારીખ ફરી જાય. સાચું બોલો, શું છે આ બધું? દાળમાં શું કાળું છે? તો તારે સાંભળવું જ છે એમ ને? તો સાંભળ તું. આ તું થોડા દીએ ને થોડા દીએ તારા પપ્પાને ત્યાં વહી જાય છે હે, એ કાંઈ બરોબર કહેવાય? પપ્પાને ત્યાં જાઓ ને પ્રસંગમાં જવાના બંને વાતને કનેક્શન શું છે? કનેક્શન છે. હું ખોટું બોલ્યો છું સાઈથી કે હું આને એકવાર આવી રીતે કહું ને તો એની બુદ્ધિ કાંક ઠેકાણે આવે. એટલે મારા પપ્પાના ઘરે હું ન જાઉં એટલે તમે આવું બહાનું કાઢ્યું, જૂઠું બોલ્યા કે આપણે વિનુ કાકાના ઘરે પ્રસંગમાં જવાનું છે અને ત્યાં જવું જરૂરી છે. હા, તમને જરા પણ આઈડિયા છે કે હું મારા પપ્પાના ઘરે શું કામ જવાની હતી? કહ્યું હતું ને મેં તમને કે મારા પપ્પાની તબિયત ખરાબ છે એટલે મારે જવું પડે એમ છે. તમને એ પણ નથી સમજાતું. તમે બે બેન છો તો એને મોકલી દેવાય તાર બેનને. બિચારી હર વખતે જાય છે, એકવાર મારે જવાનું થયું તો શું થઈ ગયું? તમને શરમ ના આવી આવું બોલતા? તમને શરમ ના આવી આવી રીતે ખોટું બોલતા? ખોટું બોલતા હું શરમ આવે? તું આવી રીતે દર વખતે વહી જા અને મારે આયા હે મારે શું કરવું? હા તો ટિફિનના પછી કાંઈ ઠેકાણા નથી રહેતા, એ તો તને ખબર છે ને? તો તમને ખબર જ છે ને કે મારા પપ્પા અને અમે બે બહેનો જ છીએ, ભાઈ નથી મારે. તો પછી અમારે સાજા નરવા હોય, બીમાર હોય તો જવું પડે ને. જો એ હું બધી વાત માનું છું, પણ હું કહું છું આની કરતાં તમે બે છે ને બેય બહેનું વારા કરી નાખો. વારા? હા. તો છે ને તમે જ નુકસાનીમાં જશો, કારણ કે મારા કરતાં વધારે છે ને બેન ત્યાં જાય છે. તો આ દેવાંગભાઈ કાંઈ કહેતા નહીં હોય એને શું એટલા કઈ માટે. કહેતા નહીં હોય? અરે બિચારી ઘરે ઝઘડો કરીને જાય છે, એને એમ થાય કે મારી મોટી બેન જઈ શકે એમ નથી તો હું જઈ આવું. પણ તમને છે ને કાંઈ ન હોય, જરાય નાક શરમ નથી. નાક શરમ તો તમને બે બહેનોમાંથી એકય નથી. ઠીક છે, હવે પ્રસંગમાં નથી જવાનું ને? નહીં. તમે જે ખોટું બોલ્યા હતા એ તો સામે આવી ગયું છે. તો હું જાઉં છું મારા પપ્પાના ઘરે. નથી જવાનું. નથી જવાનું એટલે? પાછ- હવે શું છે? હવે હું છે એટલે હું તને આ કેટલી વાર કીધું કે તારે હમણાં નથી જવાનું એટલે નથી જવાનું. આ થોડા દીએ જાશો તું, તને હજી નથી કાંઈ ટપ્પો પડ્યો? ઠીક છે, હવે તમે બીમાર પડશો ને ત્યારે હું પણ આવું જ કરીશ. લે ત્યાં ધ્યાન રાખવાવાળા તાર મમ્મી એક તો છે. શોખ સમજવાની કોશિશ કરો. જરૂર હોય તો જ બોલાવતા હોય ને, બાકી એ લોકોને કાંઈ શોખ થતો હોય કે પોતાની દીકરીને વળાવી દીધી સાસરે છે અને ત્યાંથી પાછી બોલાવે. હું બધુંય માનું છું, પણ હાવ આવી રીતે પછી ન હોય. આની કરતાં તો આપણે બહાર બીજી સિટીમાં રહેવા વહી જાવી ને તો વધારે સારું, હું એમ વિચાર કરું છું. સમજતા હોત ને તો આજે આ દિવસ જ ન જોવો પડત, પણ તમે સમજી ન શક્યા. તમે જમાઈ છો, તમને એટલી તો ભાન પડવી જોઈએ ને. તમારી ફરજ આવે છે. મારા પપ્પા બીમાર હોય ને તો દીકરો બનીને ઊભા રહો. પણ હું કંટાળી ગયો છું, પછી કેટલીક વાર ત્યાં પછી જાવું એમ. તમારા મમ્મી પપ્પા બીમાર હોય, આવી રીતે હોસ્પિટલ લઈ જવાના જો મારી વાત સાંભળ. વાડી ઘડીએ જવું પડતું હોય તો તમે ન જાઓ એવું વિચારો કે વાડી ઘડીએ શું જવાનું? એમાં મારા મમ્મી પપ્પાને બીમાર પાડમાં બરોબર. કેમ ન પાડું? મેં તો ખાલી વાત કરી ત્યાં તમને એટલું ખોટું લાગી ગયું, ત્યાં ગુસ્સો આવી ગયો. અને મારા પપ્પા તો સાચે બીમાર છે. પછી એમાં હવે મારો જ કાંઈ વાંક નથી ને હે? અને ત્યાં તારા માસીને કે તારા ફઈને કે એને ક્યારેક જવાનું કહેવાય. વાત એમ છે. પછી તમે બે બેનું જામાં નકરું ધ્યાન દો છો તો તમારે જરીક હવે વિચારવું જોઈએ. વાંક તમારો નહીં, વાંક મારો છે કે તમારી વાતમાં આવી ગઈ અને મેં મારા ઘરનું વિચાર્યું કે હું નહીં જાઉં પ્રસંગમાં તો લોકો કેવી વાતો કરશે, પણ મારે છે ને કાંઈ વિચારવાનું જ નહોતું. ભલે ઝઘડો કરીને જતું રહેવાનું હતું. બસ છેલ્લે તો હજી અત્યારે ઝઘડો તારે કરવાનો હશે ને, ઝઘડો કરીને જ જવું હશે ને હે? હા, હું જાઉં છું. સાસો એટલે મારા પપ્પાને મારી જરૂર છે અને હું જાઉં છું. કાંઈ વાંધો નહીં. મારી દીકરી આવી ગઈ, પણ આટલું બધું મોડું કેમ કર્યું? ક્યાંની રાહ જોતી હતી હું? એક મિનિટ દીદી, તમે તો નતા આવવાના ને? મેં તો તમને ફોન કર્યો, તમારે કંઈક પ્રસંગમાં જવાનું હતું ને, એટલે તો હું જલ્દી આવી ગઈ હતી. મને ખબર છે કે મેં ના પાડી હતી કે હું નહીં આવી શકું, કારણ કે ત્યારે એવું હતું ને કે મારા ઘરે પ્રસંગ હતો, પણ પછી મને ખબર પડી કે મારા ઘરે કોઈ પ્રસંગ નહોતો. એવું કેવું પ્રસંગ ને પછી તને ખબર નહોતી? અશોકે મને એટલે કે એમણે મને કહ્યું હતું કે અમારા કાકા છે ને વિનુ કાકા, એના ઘરે પ્રસંગ છે તો ત્યાં જવાનું છે.
પણ મારી એમની સાથે વાત થઈ ને વિનુ કાકા સાથે ત્યારે ખબર પડી કે કોઈ પ્રસંગ નહોતો. એ જૂઠું બોલ્યા હતા, હું અહીંયા ના આવું ને એટલે પછી હું ઝઘડો કરીને અહીંયા આવી ગઈ. બહુ સારું કામ કર્યું મારો દીકરો, બહુ સારું કામ કર્યું. આ તો બહારના હોય બધાના કે નો આવવા દેવાના. તમે આવી છો ને રોકાઈને જ જાઓ. આ કેટલા જોડી કપડાં લઈને આવ્યા છો? સાચું કહું ને તો મમ્મી મારે પણ ઘરે એવું જ થયું છે. મારે પણ દેવાંગારે થોડોક ઝઘડો થઈ ગયો ને પછી જ હું અહીંયા આવી શકી. અરે તું હું આવી ગાંડા જેવી વાતો કરે છે? પપ્પા તબિયત નથી સારી ને તમારી? શાંતિ રાખો ને, વધારે તબિયત ખરાબ થઈ જાય. વધારે બગડશે આવી રીતે ઝઘડા કરી ન અવાય, સમજ્યા? અને એને બિચારા એ ક્યાં ખોટા છે? હવે તમે વારે વારે એવો કરો, એ થોડું કોઈને ગમે? એ બધું મૂકો, પેલા એ કહો કે દવાખાને ગયા હતા તો શું કહ્યું? એટલે જ તો અમે અહીંયા આવ્યા છીએ ને. જો દવા મને ડૉક્ટરે દવા આપી છે અને એમ કીધું છે કે થોડોક આરામ કરો અને સારું થઈ જાય, દવા ચાલુ રાખો, એટલે એની કોઈ ઉપાધિ નથી. પણ તમે આવી વાત મને કરો છો ને, મને લાગે આ બીમારી સારી નહીં થાય, બીમારી હમણાં વધી જાય. હવે તમે મૂંગાર્યો ને આ દર વખતે એક ને એક વાત હું કર્યા કરો છો. હા તમે મેં આવી છે ને બધી બરાબર જ છે. આ તારા બાપા એમને હાજા થઈ જાય વગર દવાએ. પણ પપ્પા જુઓ, ઈ લોકોની વાત તો ખોટી છે ને. હવે તમારી તબિયત ખરાબ હોય તો અમારી આવવાની તો ફરજ પડે જ. તો એ તારા પપ્પાને મુદ્દે તમને અહીંયા નથી આવવા દે, બીજું કાંઈ નથી. આ ગમે ત્યારે વિરોધ જ કરતા હોય, ગમે ત્યારે. મારે વિરોધ નથી, મારે આ બે મારી દીકરીઓ છે ને ડાબી જમણી આંખ છે, પણ ઈ હારે હોય ને તો હારી લાગે. આયા પિયરમાં કઈ આવી નાની મોટી બીમારી તો આવ્યા જ કરતી હોય, એમાં કઈ આયા તમારે ન આવી જવાનું હોય ને. ઈ પાછું જમાઈની ઉપર વટ જઈને આવ્યા બી. પપ્પા ટેવ પાડવી પડે ને. આ નાની મોટી બીમારી હોય ને ત્યારે જ અમે આવીએ તો એ લોકોને ખબર પડે ને કે ક્યારે કોઈ ગંભીર બીમારી હોય તો અમને જવા દેવા જોઈએ. અત્યારે અમે કહીએ કે કંઈ વાંધો નહીં, જવાની જરૂર નથી, ચાલશે, તો પછી ત્યારે પણ એમ જ કહે કે રેવા દો, નથી જવું, ચાલશે. હા મારા દીકરાઓ તમે બે બરાબર જ કર્યું છે. આ જમાઈ ના પાડે કે હા પાડે, આવી જ જવાનું. હું ફોન કરું ને એટલે તમને આવવા માટે. પછી આ નાની મોટી બીમારીમાં તું એમ કહેશો કે આ આવી જવાનું, પછી કાંઈક એવું બહુ મોટું કામ હશે ને મોટી બીમારી થાય ને ત્યારે નહીં આવવા દે. આવવા દે હું કામ? આપણે છે ને ભાઈ નથી એટલે તમારે બેયની સાચવવાની જવાબદારી અમારી બે બહેનોની જ છે. એટલે અમને છે ને જ્યારે એવું લાગશે ને ત્યારે અમે આવી જઈશું. એટલે તમે ટેન્શન નહીં લો અને તમે તમારા જમાઈનો ઉપડ્યામાંનું તો નહીં જ લ્યો. અમે એ લોકોને કઈ રીતે આવ્યા છીએ ને બધીની અમને ખબર છે. વારે વાહ, મારા બે દીકરાને ઉંમર લાગી જાય મારી, હોહો વરના પૂરી કરે બેયને. તમે છે ને કઈ બોલો માં, આ દીકરી બિચારી કેટલા મોટા રૂટમાંથી આવી છે. આ કેટલા કિલોમીટર તમારું ઘર થાય એ મને યાદ નથી. એટલા મોટા રૂટમાંથી આવી. પણ તને કઈ ભાન શકે ને આવી શિખામણીઓ પર દીકરીઓને આવી શિખામણી ન દેવાની હોય. અમે લોકો અહીંયા આવે છે ને તમારે બંને ઝઘડો કરવાનો છે. પણ તો હું કરે તારા બાપા હાલતા ને ચાલતા આદેશ માર્યા બોલો. જો તમે બે તમે છે ને બે મારી દીકરીઓ મારા દીકરા છો, પણ તમને બેને કહી દઉં છું કે આ તારી મમ્મી છે ને દીકરીના મોહમાં આંધળી થઈ ગઈ છે. એ જે કે નહીં હાસું ન માનવાનું હોય. તમને મોટી થઈ ગઈ, તમને તમારી ફરજની નથી ખબર પડતી. પપ્પા આ તો કેવું થયું, અમે તમારી ખબર પૂછવા આવ્યા ને તમે તો અમારી જ ખબર લઈ લીધી. આની કરતાં તો તમારે તમારા જમાઈને ફોન કરીને કેવું જોઈએ કે તમે હોતક આવો ને મારી ખબર અંતર પૂછો, મને દવાખાને લઈ જાવ. હા બરાબર છે. પણ તારા પપ્પાને કઈ ખબર પડતી જ નથી કે મારી દીકરીઓ આવી છે તો શાંતિથી એની ખબર અંદર પૂછે, એને કેમ છે કેમ નહીં, અને સીધા વધાવી લે છે. માની લે આપણે દીકરો હોત અને એની વહુ હોય તો આવી રીતે વારે વારે નાની નાની વાતમાં એને પિયર વહી જાય, શું આપણને ગમત લ્યો. તે એમાં શું થઈ ગયું? એને બિચારીને જવું હોય તો જવા દેવાની, કઈ બાંધવાનું ન હોય. જતા રહીશું અમે લોકો, આજે ને આજે જતા રહીશું. ના ના હવે આવ્યા છીએ તો થોડી વાર બેસી શાંતિથી વાત કરીએ. બપોરે જમીએ કે જમ્યા પહેલા જ વયા જઈએ? અરે ના રે ના, તો તારા પપ્પા તો બોયલા કરે ની ટેવ છે પહેલેથી બોલવાની. પણ જો હું જે બોલું ને એ તમે વિચારો, સમજ્યા? અને એ હું કહું ને એ બધું સાચું છે. અને આને ખબર નથી પડતી. આ આવી રીતે તમે ઝઘડા કરીને આવશો ને તો આ પછી બહુ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે. નાના નાના ઝઘડા. તમે છે ને, હા તમે બે જાઓ. હું જાઉં છું, હું તો થાકી ગઈ છું. ચાલો હું દેવાંગને ફોન કરી દઉં કે બધું રેડી છે. અબ જોયું ને, મારી બે દીકરીઓને નિરાશ કરતી હતી. અરે મારે તને એ શીખવાડવાનું છે, આમ ન બોલાવે ને આમ ન કહેવાનું હોય, સમજ્યા? આજે દિવસ પશ્ચિમ બાજુ ઈગો લાગે છે, તો જ આ ઘરમાં આટલી શાંતિ હોય છે. નહીતર આ ઘરના માણસો બોયલા વગર નથી રહેતા. તમને કહું છું, હા આ તમે ક્યારના કોઈ ઊંડા વિચારમાં છો એટલા માટે જ બોલી રહી છું કે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઈગો લાગે છે. શું વિચારમાં પડી ગયા છે એવા? હું વિચારું છું કે જો આપણે બે દીકરી હે હા, અને એક દીકરો છે નહીં આપણે. હા એ તો ખબર જ છે ને કે દીકરો નથી. આ એટલા માટે જ તમને કીધું હતું કે
મારી બેનનો દીકરો છે ને એને દત્તક લઈ લઈએ તો તમે ના પાડતા હતા. અરે મને એમ હતું ને કે આ આપણે બે દીકરી છે એ દીકરા સંબંધ જ કે ને એટલે જો કે મને કોઈ વાંધોય નથી, કોઈ અફસોસ નથી આપણે દીકરો કેમ નથી એમ. અરે દીકરી એટલે એ મારા દીકરા જ છે બે, એટલે એમ કંઈ વાંધો નથી. પણ હવે હું તને જે વાત કરું છું ને એ આપણે બે દીકરી છે ને એટલે મને એમ વિચાર આવે છે કે આપણી આ બધી મિલકત છે ને એ જમાઈના નામે કરી દેવી. હા, તમારું મગજ ઠેકાણે છે કે નહીં કે તમને તાવ તો નથી આવ્યો ને? અરે મારી વાત સાંભળ તું, આપણે ગમે ત્યારે ભવિષ્યમાં એના નામે જ કરવાનું છે ને. અને આપણે અમે આપણું ઘટપણ થાય, આપણા હાથ પગ નહીં હાલે તો આપણે આપણે એ જ અહીંયા રોકાવા આવશે અને એ જ બધું આપણને એના માવતર બનીને આપણને એ સેવા કરશે, સમજ્યા? એટલે એ જ આપણી સેવા કરશે. એટલે આપણા દીકરા છે ને આપણે એ જ કહેવાય. આ તમે કેવી નાખી દેવા જેવી વાત કરી છે. આ સમાચાર તમે કોઈ દી જોતા નથી? આ રોજ ન્યૂઝપેપરમાં આવે છે કે પોતાના દીકરાએ મિલકત માટે મા બાપને મારી નાખ્યા. હવે જો દીકરા પોતાના પેટના હોય ને એ મારી નાખતા હોય મિલકતમાં, તો તમે આ દીકરીઓના નામે કરવા માંગો છો? દીકરીઓ આપણી છે, આ જમાયું. અરે પણ એમાં એવું એને કાંઈક એવો ઉછેર એવો થયો હોય અને એના કાંઈક લખણ હારા ન હોય એ લોકોના, અને એની કુસંગ હોય, સમજાય? એનો મિત્ર એવા હોય, સંગ એવો ન હોય ને, ખરાબ સંગ હોય એટલે એ એવા વર્તન કરે. તને તો ખબર છે ને આપણા બે જમાઈ છે ને દીકરા જેવા છે, સમજ્યા? મને પૂરો ભરોસો છે, કારણ કે તને ખબર છે આપણી દીકરીને કેટલા હાચવે છે. અને તું જ્યારે ફોન કરે એટલે તરત જ આયા મોકલી દે છે. એ ઉપરથી ખબર ન પડી જાય આપણને કારણ બે જમાઈ છે ને હોનાના છે, હોનાના. એ તો આપણને અત્યારે સોનાના લાગ્યો. અને કહેવાય છે આ દૂરથી ડુંગર રળિયામણા હોય. આ જમાઈઓને છે ને જમાઈ તરીકે રખાય, દીકરા ન બનાવે. દીકરીઓને આપણે માન આપી છે યા બોલાવી છે વારંવાર, એ બધી બરાબર છે. પણ એક કામ કરો, જો તમારે આ જમાઈના નામે મિલકત કરવી હોય તો મારી પાસે એક ઉપાય છે. ઉપાય? શું ઉપાય શકે? વેરી સિમ્પલ, કે જમાઈઓને થોડા દિવસ આપણે ઘરે બોલાવો, પછી એની રહેણી કેણી કેમ છે, સ્વભાવ કેમ છે એ તમને ખ્યાલ આવી જાય. પણ મને એમ નથી લાગતું કે આ બે જમાઈઓ આપણા સ્વભાવમાં સેટ થાય. એટલા માટે હું તમને કહું છું કે આ માંડી વાળો ને આ બધી વાત નહીં. તું કહેશો સ્વભાવમાં સેટ ન થાય એમ કહેશો તો વળી એનો ક્યાં એવો ખરાબ સ્વભાવ છે? ક્યાં કોઈ એવો દારૂ પીવે છે કે કેવો અવળી સંગ છે કે આપણી દીકરીઓને મારે છે? એવું કોઈ એવો ખરાબ એનું વર્તન નથી કે જેનાથી આપણને વિરોધ થાય. એ જે હોય તમે આ છે ને વિચારને પહેલાં તમારા આ મેમરી કાર્ડમાં ડિલીટ કરી નાખો અને છે ને થોડા દિવસ બોલાવો અહીંયા એટલે ખબર પડી જાય આપણને, બરાબર? અને આવો વિચાર પહેલાં લવાય જ નહીં. હવે આપણે જીવા એટલું જીવવાના નથી મારે શું ને. કહેવાનું, તારે વારે વારે તું એને બોલાવીશું ને અહીંયા, બરાબર? એટલે મને એમ છું કે આપણે હાવ એને બોલાવી લેવી ને તો આ મને એમ છે અને વહેલા મોટું બધું કરવું જ છે ને, તો આપણે જેટલું જીવીએ એટલું આપણે એને આપણી દીકરીઓની હારે તો રહી શકવી એમ. એટલે મેં કીધું તો સમજ્યા? એના નામે મિલકત કરવાની કોઈ જરૂર નથી. આ આપણે આપણા ઘરે બોલાવી લઈ રહેવા, બે જમાઈ અને બે દીકરીઓ અહીંયા રહે. હા, એ તો વાત એ બરાબર છે. એને બે જમાઈને બે દીકરીઓને બોલાવી લે એટલે આપણને ખબર પડે, સમજ્યા? હા, કે એનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે એમ. ક્યારની તો હું તમને એ જ કહું છું કે આપણે અહીંયા રહેવા આવે તો ખબર પડે કે એનો સ્વભાવ કેવો છે. અને જો આ કોક વાર મળીને તો માણસ પરખાય નહીં, અને ડાયરેક્ટ જજમેન્ટ ક્યારેય ન લેવાય કે એ વ્યક્તિ કેવું છે. આ રોજ હારે રહેતા હોય ને તોય માણા એને ઓળખી નથી શકતા, તો આ તો જમાય છે. કોક વાર મળતા હોય ક્યાં ખબર પડવાની હતી કે કેવા છે ને કેવા નહીં. હા, એ વાત તારી વિચારે જેવી છે. બે જમાઈને બે દીકરીઓને છે ને આપણે ઘરે જ બોલાવી લઈએ, સમજ્યા? હા, એટલે એને કહેવાય કે ભાઈ તમે થોડા જે રહો ને તો અમને એમ લાગે કે નહીં અમારા દીકરા છે, સમજ્યા? એમ કરીને એને મારી રીતે મીઠી મીઠી વાતો કરીને એને બોલાવી લઉં, પછી જાણી લેવી આપણે. અરે પહેલાં જ મને શું તો ખબર, મેં તો આ દીકરીની વાત હું કરીને કે એને આયા બોલાવી લેવી અને એને નામે કરી દઈએ. મેં તું તો અમુકની રાજી થાય એમ, અત્યારે અમુક આમ વિરોધ કર્યો એમ. વાત તે જે કરી એ બહુ સારી કરી હો. કોક વાર તો માનો છો. શું વાત કરો છો મમ્મી? વાહ, આ તો બહુ સરસ વાત કહેવાય. અરે તમારા જમાઈ તો સાંભળજો ને તો રાજીના રેડ થઈ જાય. હા ચાલો ચાલો મૂકું, જોઈ આવ્યા છે હું એને વાત કરું. હા સારું. કોનો ફોન હતો? મમ્મીજી. અરે દેવાંગ, એક ગુડ ન્યૂઝ છે. મારે નથી સાંભળવી તારી એક પણ ગુડ ન્યૂઝ. હા, મને ખબર છે મમ્મીએ ફરી પાછો ફોન કર્યો હશે અને કીધું હશે કે બટા આજે તારા પપ્પાને મજા નથી, આ તું આવી જા. અરે એ બધું છોડો. અરે તમે તો સાંભળજો ને તો રાજીના રેડ થઈ જાવ, એટલી મસ્ત ગુડ ન્યૂઝ છે.
હાજીના રેડ થઈ એવી કોઈ દિવસ આ ન્યૂઝ આવી નથી. આ અચાનક ક્યાંથી આવી હોય કોને ખબર. જો મમ્મી એ છે ને ફોનમાં એમ કહેતા હતા કે તમે એક કામ કરો કે તમે ને જમાઈ બેવ અહીંયા જ રોકાવા આવો થોડાક દિવસ માટે. હો આ શું આ ફાટી ગયેલા ઢોલ જેવી વાત કરે છે? તમે ને જમાઈ બંને ત્યાં બી આવો. અરે છે ને તમે એક વખત ધ્યાન દો, એક વસ્તુ વિચારવા જેવી છે. જો આપણે ત્યાં રોકાવા જઈશું તો તમને કામ કરવાનું ટેન્શન કેટલું ઓછું થઈ જાય, તમારા માથે ભાર હળવો થઈ જાય. મતલબ ઘર જમાઈ બનાવવા માંગે છે મને? હે તું મને ઓળખતી નથી? આ ઘર જમાઈ તરીકે હું ક્યારેય ના આ પાડું. શું તું પણ અરે ઘર જમાઈની વાત જ નથી. અત્યારનો કેવો મોડર્ન જમાનો, તમે કેમાં પડ્યા છો? તો એવી જ વાત થઈ ને. હે તું તો એવી રીતના વાત કરે છે કે જાણે હું હાથ પાડી દઈશ. મારા ફાયદા કઈ ગણાવ નહીં મને ખબર છે. હું મારા મમ્મી પપ્પાને મૂકીને ત્યાં રહેવા આવી જાઉં એટલો બધો ગાંડો નથી. અરે મારી વાત તો સાંભળો. જો મને મમ્મી કાલ જ કહેતા હતા કે એને હમણાં છે ને થોડાક દિવસ માટે ગામડે જવાનો વિચાર છે કે હવા પાણી બદલે તો એની તબિયત સારી રહે. તો મને પણ વિચાર આવ્યો કે જો મમ્મી ગામડે જતા હોય તો પછી આપણે મારા પપ્પાને ઘરે જવામાં વાંધો શું છે? અને હા આમ પણ જો મારા પપ્પાને તો દીકરો છે નહીં, અમારે ભાઈ છે નહીં, તો એ બાને તમને પણ મમ્મી પપ્પાની સેવા કરવાનો મોકો મળશે. અને હા તમે છે ને મમ્મી પપ્પાના નજરોમાં આમ ઉપર આવી જશો. મારે કોઈની નજરમાં આમ પહોંચવું નથી. આ બધે જ્યાં છું ને ત્યાં બરાબર છું. અને શું આ તું કે મને શું કહે છે કે મમ્મીને એ લોકોને બહાર જવું છે? હવે તારા મમ્મી કેવા બાના કાઢીને બોલાવે હું જાણું જ છું. આ કઈ વખતે તું ગઈ હતી તો શું થયું તું? આ ત્યાં પોતાની વેત ફરી પાછી વી આવી હતી કારણ કે મમ્મીએ ખોટું કીધું હતું કે પપ્પાની તબિયત ખરાબ છે. હવે એક દિવસમાં તું સવારે ગઈ છેક સાંજે પાછી આવી હતી તો અહીંયાથી ગઈ ત્યાંથી આવી. કાંઈ અમદાવાદ શું આપણા ઘરમાં પડ્યું છે? અરે મારી વાત સાંભળો, હું એમ કહું છું જો અત્યારમાં તમે ઘણીવાર સાંજે ઘરે આવો તો નથી કહેતા મારે કેટલો વર્કલોડ થાય, બધા લોકોને કામ કારીગરોને પૂરું પાડવાનું. સાંજે આવું ત્યાં સાવ થાકીને ઠે થઈ જાવ છું. તો મને એક સારો આઈડિયા આવ્યો છે. તમે ત્યાં જશો, પપ્પાને તો કામ ધંધાનું સાવ સારામાં સારું છે. તો જો તમારી માથે વર્કલોડ એ ઓછો રહે અને પપ્પાની પાસે સંપત્તિ છે એમાંથી આપણા લોકોનું તો ગુજરાન સારું હાલવાનું છે. અને તમે જે કમાવ ને ઈ તમારી પાસે પૈસા સાચવીને પડ્યા રહેશે. અરે પણ અહીંયાની પપ્પાજીની ઓફિસ તો હું સંભાળું જ છું ને. પપ્પા તમારા નામે ઓફિસ કરી દે તો શું ફેર પડવાનો છે? ઓફિસ તો મારે જ સંભાળવાની છે. ફેર કેમ ન પડે? જો પપ્પા તમારા નામે ઓફિસ કરી દે તો તમારી માટે વર્કલોડ ઓછો થઈ જાય. તમે જ્યારે જાવું હોય ત્યારે કામે જઈ શકો અને બાકી તમે લીવ લેવી હોય ત્યારે આરામથી લઈ શકો. અને ઘરે આખો દિવસ તમે ઘરે તમને એમ થાય ક્યારે કે નથી જવું કામે તો તમે ઘરે મારી જોડે પણ આખો દિવસ રહી શકો. આપણે લોકો ફરવાઈ જઈ શકે. અને ઉલટાનું તમે જે કમાઓ તમારી પાસે જે પૈસા હોય તો તમારા પોકેટ મનીમાં સેવ જ રહેવાના. કઈ કંપનીનું બટર લાવી છે? મતલબ અમૂલ છે કે પછી ડિલિશિયસ? કઈ સમજાતું નથી મને. બટર નથી, લોંદા ઉપર લોંદા ચોપડે છે ખબર છે મને. હવે મને ફાયદા ના ગણાવ ને ભાઈ. ઓફિસ સંભાળવાની મારે જ રહેશે ને તોય ત્યાં બધું કામ તો મારે જ કરવાનું રહેશે. એમાં મારો કોઈ ફાયદો નથી. અને આમ પણ ફાયદો જોઈને કઈ થોડી આપણે રંગ બદલાશે. તું પણ હું તો જો તમારા ફાયદાની વાત કરું છું. પછી જો તમને ન માનવું હોય તો તમારી વાત છે. નકર જો મોટી બેન ને જીજુઈ જવાના છે પછી પપ્પા જો એના નામે બધું કંપનીનો કારોબાર કરી દે તો પછી કહેતા નહીં કે મેં કીધું નહીં. જમાઈ જઈ રહ્યા છે? હા મોટી બેન સાથે મારી વાત થઈ ગઈ. એ લોકો તો જવા રાજી થઈ ગયા છે. તો શું કામ ને ઈ જાય પેલા આપણે લઈને લાવો ન લઈ લેવાય? અને પપ્પાના નજરમાં તમે કેટલા ચહિતા બની જાઓ. થોડીક પપ્પાની સેવા થઈ જાય અને એ લોકો હારે રહે એટલે એ લોકોય ખુશ, આપણે ખુશ. અને અહીંયા તમારા મમ્મી પપ્પા છે એને ગામડે જવું છે તો એ લોકો ન્યા હવા પાણી મળી રહે તો એ ખુશ. અને થોડા ઘણા પૈસા મમ્મીને અહીંયા મોકલાઈ દઈશું. પણ છતાંય તે હવે જમાઈ થઈને કઈ થોડું સાસરિયામાં પડ્યું રહેવાય ન સારું લાગે. મારે મમ્મી પપ્પાને શું કહેવાનું? અરે એ બધું તમે મારી ઉપર છોડી દો ને. અને તમે ઉલટાના જો પપ્પાની ઘરે જાઓ ને તો પપ્પાને સારું લાગશે કે નહીં જમાઈ આવ્યા છે મારી સાર સંભાળ લેવા. તમે પપ્પાની સેવા એટલી તો કરી શકો ને. તમે એના દીકરા સમાન નથી? દીકરા સમાન છું છતાંય તે હું જમાઈ કહેવાઓ. જમાઈમાં દીકરામાં ફરક હોય શું? તું પણ અરે તમે પણ જમાઈનું પાગડું નીચે કેમ નથી પડવા દેતા? તમે એક દીકરા સમાન જ છો. ઘડીક જમાઈને સાઈડમાં મૂકી દો ની. ના મારું મન નથી માનતું. તું છે ને આવા બધા નાના મોટા વિચારો ના કર. હા તો કાંઈ વાંધો નહીં. સારું ચાલો હું દીદીને ફોન કરીને કહી દઉં કે તમે લોકો જઈ આવો અને પપ્પાને કહી દેજો કે કંપનીનો કારોબાર જીજાજીને આપી દે. અમારે તો મેળ નહીં આવે. ચાલો હું ફોન કરી દઉં. હા તાર જેને જે કેવું હોય કહી દે. જા કર દે જા. મગજ ખાઈ ગઈ પણ મારું. હે સાઢુભાઈ તમે આવો. કેમ છે? બસ શાંતિ છે હમણાં. અવાજ કેમ બદલી ગયો એવું લાગે? છું ને તબિયત નથી સારી.
આ થોડું વાતાવરણ ચેન્જ થયું નો કેમ આમ અચાનક આવવાનું થયું તમે હું પ્લાન કર્યો છે? પૂછવા આવ્યો છું. પ્લાન શેનો પ્લાન હા એક ઓફર આવી છે ને કા અચ્છા ઘર જમાઈ બનવાની વાત બંગા હું પહેલા ખાઈ લો પછી બોલી બહુ રાત ઉજાગરા કરતા લાગો ના ના તમારી વાત સાંભળીને જ બગાસું આવી ગયું આમ પણ હવે આ ઘર જમાઈ કોણ બને ભાઈ હે આ ઘર જમાઈ બનીને આપણી શું સારી વાત છે વિચાર કર્યો ક્યારે અરે ઉલટાના નોકર બની જઈશું આમ પણ આ ઓફિસ આપણા સસરાની જ છે અને હું સંભાળું છું તો નોકર તો છું જ આ ઉલટાનું પછી વધારે કામ આવશે ઘરના કામ કરાવશે એના કરતાં મારે ભાઈ નથી બનવું ઘર જમાઈ પછી પસ્તાવો પસ્તાવાનું શું હોય એમાં ખાલી ખોટું આપણે આખી જિંદગી એમના ઊંટ વેતરા કરવાના એના કરતાં સારું છે કે ના જ જવાય મેં તો કુંજલે ઓફર આવી એટલે મેં તો કુંજલની જેવી ઓફર આવીને એટલે ચોખ્ખા શબ્દમાં ના જ પાડી છે કે ભાઈ હું ઘર જમાઈ બમાઈ બનવાનું નથી આમ પણ વારા ઘડીએ ફોન કરી કરીને બોલાવી લે કે ઓછું છે ઉપરથી આપણે ત્યાં રહેવા જવાનું હવે મારી વાત સાંભળો તમે હજી બંગા ખાઈ લો મારી વાત સાંભળો તમે સાંભળું જ છું ને બોલો હા તમે પછી વધારે લાંબો વિચાર નથી કર્યો શું લાંબો વિચાર કરવાનો આમાં વાત જ પાયા વગરની છે એટલે મેં તો બધી પતાવટ કરી નાખી છે કઈ વિચાર નથી મારો તો હવે મારી વાત સાંભળો તમે. એક વિચાર કરો આપણા સસરાને કોઈ સંતાન નથી સંતાનમાં 2 દીકરી છે એની પાસે પ્રોપર્ટી કેટલી બધી છે ખાધે ખૂટે એમ નથી છે ઘણી ઓફિસો છે ઘણા વહીવટો છે અને જમીન પણ છે સારી એવી અને મકાન છે હા બરોબર તો આપણે અત્યારે એની હારે રહેવા જાવી એ વધીને કેટલું દિવસ 5 બેમાં એક તો પેલા ટપકી જ જાય કે નહીં તો હું એમ કહું છું કે પ્રોપર્ટી ઉપર આપણું નામ લખાઈ જાય તો કેવું લાગે પ્રોપર્ટી ઉપર આપણું નામ એ કેવી રીતે શક્ય છે આપણે ઘરે ત્યાં રહેવી પછી એને વિચાર આવે કે જમાઈ તો બહુ સારા છે દીકરાની જેમ હાસવે છે તો આ પ્રોપર્ટી એને જ મળવી જોઈએ ને અને આપણે નો જ આવી આપણે એની હારે ન્યા રહેવા નો જ આવી તો પછી આપણા કાકાજીનો છોકરો ઓલો પિયુષ રહ્યો એના નામે બધું થઈ જાય પિયુષના નામે થોડી થતું હશે 2 દીકરીઓ છે જમાઈ છે તો પછી જમાઈને જ આપવું જોઈએ ને અને આમ પણ આ તમારી વાત મને વ્યાજબી લાગે છે જો આપણે બંને જતા રહીએ ને ઘર જમાઈ બની જઈએ તો આપણે જેમ કહીએ ને એમ એ લોકોએ કરવું તો પડશે મતલબ કે આપણે ડિમાન્ડ મૂકીશું કે બધું અમારા નામે કરાવી દો તો અમે ત્યાં રહેવા માટે તૈયાર છીએ એક જેટલી એમ જ કહેવાય ને કા યસ યુ આર રાઈટ હા તો પછી ચાલો આ વિચાર મારા મગજમાં કેમ ના આવ્યો અત્યાર સુધી મેં વિચાર કર્યો કે ઉલટાના આપણે ફસાઈ જઈશું અને ખરું છે આ તમારું મગજ કે તમે વધારે ભણેલા છો તોય આવો વિચાર ન આવ્યો હું તો ખાલી કેટલું ભણ્યો પણ સારો વિચાર આવ્યો છે તમને ખબર નહોતી કે લાઈફમાં આવો એક મોડ આવશે આમ પણ આ સસરાજીની જે સંપત્તિ છે કદાચ એ જો બેઠે બેઠી વાપરવા મળે તો સારું જ છે આ ઓફિસમાં વર્ષો કાઢ્યા છે ક્યારે આ ઓફિસ મારી બનશે એવો વિચાર પણ નહોતો આવ્યો પણ આ તમે જે કહ્યું એ રસ્તે ચાલુ ને તો ચપટી વગાડતા જ આ ઓફિસ મારી બની શકે હું હા હરામી નથી ને એટલે આ વાત તમને કરવા આવ્યો બાકી હું તમને બીજી રીતે સડાવી શકું એમ હતો કે તમે રહેવા જો ને તમ તાર હું એકલો બધું સહન કરી લઈશ બધી પ્રોપર્ટી મને મળે પણ હું એવો માણા નથી ભાગ્ય પડતું બધાને મળવું થેન્ક યુ કે મને પણ આવા સાડુભાઈ મળ્યા છે કાંઈ નહીં તો પછી હવે બંને સાડું મળી પાછા ફેંકીએ કંઈ વાંધો નહીં અને બીજી કાંઈ ચિંતા નહીં કરતા બીજા બધા પ્લાન મારી પાસે રેડી ઓકે નો પ્રોબ્લેમ તો પછી હું શું કહું છું કે આપણે એકવાર ત્યાં જઈએ અને પછી જે મીટિંગ કરવાની છે ને આપણે આ ઓફિસમાં જ બતાવીશું પ્રાઇવસી થોડી
કોઈને જાણ થાય ન થાય, અહીંયા ને અહીંયા બધું પતી જશે. પાકું? કંઈ નહીં, ચલો કરીએ ડન. બેસો, ચા પાણી નાસ્તો મગાવું છું. અરે બેસો ને. મહેશભાઈ, ચા પાણી નાસ્તાનું કહેજો ને. હા, મહેશભાઈ પણ બહુ સારા. દેખાવમાં સારા લાગે છે, પણ કામ ધંધામાં તો દાંડા જ મારે છે. સ્વર્ગની દુનિયા ને એમની. હાશ, ખરેખર હો ગુંજન, આજે છે ને મને શાંતિથી ઊંઘ આવશે, કારણ કે હવે માથેથી છે ને એક ઉપાધિ તો ગઈ. સાચી વાત છે. અત્યારે એમ થાય છે ઘણા દિવસ પછી હાશકારો લીધો હોય ને એવું લાગે છે. પણ ગુંજન, એક વાત મને નથી સમજાતી. તું તો એમ કહેતી હતી ને કે હા, દેવાંગ કુમાર ના પાડે છે, એ માનતા જ નહોતા કે એ લોકો બંને ઘર જમાઈ થઈને અહીંયા આવી આવે, તો પછી અચાનક માની કેવી રીતે ગયા? અરે દીદી, વાત ન પૂછો. એની માટે તો મારે કેટલા બધા પાપડ વણવા પડ્યા છે, મને જ ખબર છે. કંઈ નહીં, સારું થયું ને, એન્ડ ઓફ ધ સ્ટોરી કે માની તો ગયા. હવે આપણે બધા છે ને શાંતિથી રહીશું, હું, અશોક અને તું ને કુમાર. હા, તમારા જમાઈ આમ જોઈએ એટલા સીધા તો છે નહીં, પણ હવે માની ગયા છે તો થોડી ઘણી એ બાને પપ્પા મમ્મીની સેવા પણ કરવી લઈશું આપણે. કંઈ સમજાયું નહીં મને. સીધા નથી એટલે તું છે ને હર વખત એમનો વાંક કાઢવાનું બંધ કર. આ છે ને કુમાર કોક દિવસ છે ને કંટાળી જશે તારાથી. અરે દીદી, એમાં છે એવું, જો એ આવવા માટે તૈયાર થતા જ નહોતા, પણ મારે થોડાક એને આલોટ પલોટમાં લઈને થોડીક લાલચ આપવી પડી હતી, અને એમ એ આવવા માટે રાજી થયા છે. લાલચ એટલે કેવી લાલચ? જો એટલે મેં એમને એમ કીધું હતું કે જો જીજાજીની લોકો આવવાના છે અને પપ્પા એના કંપની જીજાજીના નામે કરવાના છે, તો પછી તમે રહી જાઓ. તો ત્યારે જઈને એને થોડીક લાલચ આવીને એમ રાજી થયા છે પપ્પાને સેવા કરવા માટે. પણ એવી તો કોઈ વાત જ નથી થઈ ને. એ તો છે, એટલે તો મને ટેન્શન થાય છે કે એવી કઈ વાત થઈ નથી, અને મેં એ લાલચ આપીને તો એને બોલાવ્યા છે. ખરેખર આજે તે પ્રૂફ કરી દીધું કે આપણે બંને સગી બહેનો જ છીએ. એટલે તમે પણ આવું જ કંઈ કર્યું છે? વાહ દીદી, હું તમારી જ નાની બેન છું, પાક્કું થઈ ગયું. જો હા, અશોક અત્યારે તો એમને હા પાડી છે. એમણે કીધું છે કે એ આવવા માટે રાજી છે. એમને જ્યારે મેં આવી લાલચ આપીને કે પપ્પા બધું એમના નામે કરી દેશે, કંપની જે પણ ફેક્ટરી છે બધું જ એમના નામે થઈ જશે ને, ત્યારે એમણે મને હા પાડી. પણ સડન હા પાડીને એટલે મને થોડો ડાઉટ જાય છે કે એમને લાલચમાં આવીને હા તો પાડી છે એટલે પપ્પાની સેવા કરશે, એ વાત હું માનું છું. પણ એ લોકો આપણને ફોર્સ કર્યો તો એ જ તે હવે જોવાનું છે દીદી. અને આમ પણ આ બેઉ જમાઈ માયગો તાવ આપે એવાય નથી, અને જો આપણા કહેવાથી એ લોકો રાજી થઈ ગયા હોય તો એની પાછળ એનો કાંઈ સ્વાર્થ તો નહીં હોય ને. હોય જ ને. એમ પણ આ બંને છે ને ગરજોડા છે, પોતાનો સ્વાર્થ ના હોય ને ત્યાં સુધી કંઈ કરે નહીં. સ્વાર્થ વગર તો પાણી પીવેવાય નથી. અને રહ્યા થોડાક કામના આળસુ પણ, અને પપ્પાની તો એટલી બધી સંપત્તિ છે એટલે લાલચ પણ આવી શકે હોય ફાઇનલ છે, એટલે એ માટે જ એ લોકો અહીંયા આવ્યા છે, એ ફાઇનલ છે. કાંઈ નહીં, એના માટે પછી વિચારીશું. અત્યારે તો ખુશીની વાત એ છે કે પ્રોપર્ટીની લાલચ છે તો પ્રોપર્ટીની લાલચ છે, એટલીસ્ટ પપ્પાની સેવા તો કરશે. હા હા દીદી, હમણાં જ તે મેં દેવાંગના પપ્પાના પગ દબાવતા જોયા છે, એટલે ઘણું સારું ફીલ થાય છે. કંઈ નહીં, સારું ચાલો દીદી, હવે આપણે અહીંયા આવ્યા જ છે, એટલા દિવસથી બધી ટેન્શનમાંથી મુક્ત થયા છીએ, તો એક પાણીપુરી ખાવા જઈએ ને ફ્રેન્ડ સર્કલને મળવા તો જઈએ. એ બધું તો કરશું, પણ તને ખબર છે મને ઉપાધિ એ થાય છે કે એ લોકોને ખબર પડી ગઈ તો કે આપણે ખોટું બોલ્યા છીએ. ત્યારનું ત્યારે જોયું જશે, કાંઈક તો શું જોયું જશે? હવે કુમાર તો તને કાંઈ નહીં કે, પણ જો અશોકને ખબર પડી ને તો મારું તો આવી બનશે. દીદી તમને લાગે એટલા દેવાંગ સીધા નથી, મારું આવી જ બનશે. મને તો અત્યારેથી જ તે ધગધગ થાય છે. તો ધીમે બોલ ને, સાંભળી જશે. કદાચ પપ્પાને વાત કરી દીધી તો એ લોકોએ, અને પપ્પાએ સાચું કહી દીધું તો પપ્પા બિચારા એક તો ભોળા છે અને કંઈ ના દે. દીદી અત્યારમાં છે ને તમે ટેન્શન નહીં આપો, માંડ ટેન્શનમાંથી છુટકારો લઈને અત્યારે હાશકારો આવે છે, તો અત્યારે પાણીપુરી ખાવા જાય, ના કે આ ટેન્શનમાં પડીએ. મને તો એવું લાગે છે પપ્પાની સેવા કરવાની, પાણીપુરી ખાવા આવી છે. તું રહેતી હતી ત્યાં પાણીપુરી નહોતી મળતી? પાણીપુરી ખાવા જવાનો મોકો આપ્યો છે તમારા જમાએ? એ વાત તો સાચી, જમાય છે કે જમ છે ખબર નથી પડતી.
કોઈની અત્યારે ટેન્શન ફ્રી થઈ જઈએ અને બહાર નીકળીએ, ફ્રેન્ડ્સને મળીએ તો મૂડ સારું થાય. બાકી તો ટેન્શન છે જ તે જોયું જાહે. ચાલો નહીં અત્યારે. ઠીક છે. ચાલો. અરે હાલો, આ મારી અરે ફાઇલ મારા હાથમાં જ છે. ના ના, નહીં આમાં એક આગળ નથી. મને એવું તમે તમારે ત્યાં જ આપ્યું છે યાર, તમે જુઓ બરાબર. અને હોય ને તો આમાં જ હોય. શું પપ્પાજી, કોનો ફોન છે? હા તો કઈ વાંધો નહીં, ઓફિસે જાઉં ને ત્યારે હું જોઈ લઈ. નવીનભાઈનો ફોન છે? હા, ટેન્શનમાં યાર ભૂલાઈ ગયું. નવીનભાઈ છે મતલબ એમનું પેલું જે આપણે તમે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા ને મારી પાસે પડ્યા છે. અરે પપ્પા શું તમે પણ હવે આ ઉંમરે આટલું બધું ટેન્શન કંઈ થોડી લેવાતું હશે. અને આ ફાઇલ તો પાછી અલગ જ છે. ટેન્શનમાં આવી ગયો તમે ક્યાં અટવાઈ ગયો છે. ના ના, એમના ડોક્યુમેન્ટ્સ તમે જ મને આપ્યા હતા ને, કીધું તું કે શાંતિથી મૂકી દેજો. મારી પાસે છે, સોરી, નો પ્રોબ્લેમ. પણ પપ્પાજી હું શું કહું તમને કે હવે તમને એવું નથી લાગતું કે આ ઉંમરે તમે આટલું બધું લોડિંગ લો છો? મતલબ કે આટલું બધું પ્રેશર થોડી લેવાતું હશે. હવે ડૉક્ટરે શું કીધું છે કે તમારે હવે સખત આરામની જરૂર છે, મગજથી પણ અને શરીરથી પણ. તો પછી તમે આરામ કરો. અમે છીએ ને, હું છું, અશોક કુમાર છે, તો બંને તમારા દીકરા સમાન જ કે નહીં? ના ના, બરાબર છે તમારી વાત. જોકે મેં આ તમારા સાસુની વાત કરી જ હતી, સમજ્યા. બધું એવું લાગે ને તો આપણે બધું એને સંભાળવા આપી દેવી. પણ હવે એ શું કહે છે કે આપણે નાના એવું હમણાં નથી કરવું કે શું આપણે ખોટો હોય કે બોજ આપણે જમાઈ ઉપર નાખવો. અરે બોજ થોડી કહેવાય, એ તો ભાર હળવો કર્યો કહેવાય. અને આમ પણ હા, અશોક કુમાર પણ હવે તમારી ઓફિસ સંભાળતા જ હતા ને, અને હું પણ સુરતમાં તમારી ઓફિસ સંભાળું છું. એટલે અમને બંને જમાઈઓને આ બધા કામકાજનો અનુભવ પણ બહુ સારો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો તમે અમને બધું સોંપશો તો તમારે ઉલટાનો ભાર ઓછો થશે ને બધું વ્યવસ્થિત તંત્ર અમે સંભાળી લઈશું. એ તો કંઈ વાંધો નહીં, તમે મારા દીકરા સમાન જ છો ને, ભલે જમાઈ રહ્યા. પણ એમાં એવું છે કે તમારા સાસુની વાત આમ ગણો તો સાચી જ છે ને. કારણ કે જો તમારે કંઈ આ ધંધાનો કંઈ અનુભવ તો ન જ કહેવાય મારી જેટલો. મેં આ ધંધાને ડેવલપ કર્યો છે અને અત્યારે શૂન્યમાંથી મેં સર્જન કર્યું છે. એટલે કે તમે તમારી પાસે રાખો. એવું ન હોય કે કાંઈ મદદની જરૂર હોય તો જમાઈને કહો, આપણે દીકરો નથી ભાઈ, તમારે આવશે જ કામ કરવા. મતલબ કે વારા ઘડીએ તમારે કરવાનું શું હોય છે? સહી સિક્કા કરવાના હોય છે. હવે દરેક વખતે તમે આટલા મોટા માણસ થઈને આમ બધી જગ્યાએ સહી સિક્કા કરવા જાઓ થોડી સારું લાગે? વિચાર કરો. હવે આમાં પણ તમે તમારો સમય બગાડશો. હોશિયાર માણસ તો એને કહેવાય કે જે વ્યક્તિ સમયની પણ બચત કરી લે અને સંજોગો અનુસાર પોતે ધંધામાંથી નિવૃત્ત પણ થઈ જાય. આ વિચાર કરો, મોટા મોટા વ્યક્તિઓ શું બધો ભાર માથે લઈને ફરે છે? અરે ડિવાઈડ કરતા રહેવું જોઈએ કામને. જો તમે કામ અમને સોંપી દેશો તો અમે વધારે સરળતાથી અને વધારે જવાબદારીપૂર્વક સારી રીતે કામ કરી શકીશું. ના, એ વખતે તમારી સાચી છે. અને તમને ખબર છે આપણી કંપનીના મોટા ભાગના કામ આ તમારી સિગ્નેચર વાટે અટકે છે. જો એકવાર તમે કંપનીઓ મારા અને અશોક કુમારના નામે કરી દેશો તો સિગ્નેચરનો હક અમને મળશે. મતલબ કે બધી જવાબદારીઓ અમને મળશે, જેથી કરીને આજે વધારે ડીલે થાય છે કામમાં, એ કામ પણ ડીલે થતું અટકશે. હા, વાત તો તમારી સાચી છે. અને મારું એમ કહેવાનું કે તો પછી મારે આ અશોક કુમાર છે તમારે બેના નામે બધું કરવું પડશે ને? હું એ જ કહેવા માંગુ છું કે અમારા નામે બધું કરી દો, જેથી કરીને લીગલ માલિકો તો અમે જ કહેવાઈશું, પણ છતાંય તે માલિક તો તમે જ રહેવાના છો. હવે અમે કંઈ થોડી મારી પત્ની છે કે પછી અશોક કુમાર છે, દામિની બેનને ક્યારે કંઈ કહેવાના છે? હે, આ એના નામે કરો કે અમારા નામે કરો, છે તો બધું એક જ. જો એના નામે કરશો તો પણ પ્રોબ્લેમ એનો જ રહેશે. સિગ્નેચર માટે અમારે પાછું એમની પાસે જવું પડશે. ના ના, બરાબર, તમારી વાત સાચી છે. અત્યાર સુધી મને તો એમ હતું કે ભગવાન એમને દીકરો નથી આપ્યો. મતલબમાં એવું કોઈ મને એવું કોઈ આમ વસવસો નહોતો, પણ છતાંય અંદર આ મનના ખૂણામાં ક્યાંક એવું થતું, જો દીકરો હોય તો મારે બધી દોડાદોડી કરવી ન હોય, બધું એ સંભાળી લે. મને આજે ખબર પડી કે દીકરો નથી આપ્યો ને ભગવાને એ સારું જ કર્યું. આ બે જમાઈ આપી જાય, જો બે દીકરા જેવા જ છે. બે મારા ખભે મારો એક ડાબો હાથ અને એક જમણો હાથ છે. અત્યારે મને એમ થયું કે નહીં, સારી વાત કરી. તમે કઈ એકલા થોડી છો. આ જુઓ ને, તમે એકવાર અમને લોકોને કહ્યું તો અમે લોકોના અહીંયા ઘર જમાઈ બનીને રહેવા આવતા રહ્યા. અમારા માટે અમારા મા બાપ કરતા પહેલાં તમે છો. અને આમે તે અમારો તો વિચાર છે કે એકવાર આ બધી વસ્તુ અમને મળી જાય, મતલબ જવાબદારી
જવાબદારી હા, જવાબદારી. હા ઓફિસનો વહીવટ તો બધું સરખી રીતે કરી શકીએ એમ હા એ નહીં સાચી વાત કરી તમે આ જવાબદારી તમને જ દેવાની હોય આમે વહેલા મોટી ગમે ત્યારે અત્યારે દઈ દેવી ને તો તમે એમાં પાયલોટ તો થઈ જાઓ. હા હા ફોન આવે છે અરે હા ગગજીભાઈનો ફોન હા ગગજીભાઈ અરે શેઠ હોતું હશે કઈ ના ના મારા સસરાજીની પાસે જ છું હમણાં સિગ્નેચર કરીને અંબાવું છું શું 15 દિવસ સા અરે ના 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 હમણાં થઈ જશે કામ ચાલો ચાલો આ મૂકું અરે ગગજીભાઈ શેઠની ફાઇલ તમે સાઈન નથી કરી હજી 15 દિવસના કામ પેન્ડિંગ છે ચાલો ચાલો જલ્દી પહેલા મને સિગ્નેચર કરી દો ચલો ચલો આવો જલ્દી ફાઇનલ નિર્ણય લઈ લીધો છે સમજ્યા. આ બધી વાત છોડો તમારો જે ફાઇનલ નિર્ણય છે ને એ એક બાજુ વાત મૂકો પણ મારી વાતનો પહેલાં જવાબ આપો. મેં એવી વાત સાંભળી છે કે તમે આ બધી પ્રોપર્ટી દેવાંગ જમાઈના નામે કરવા માંગો છો. હા બે જમીને અમે કરી દેવાય ને એમ કારણ કે વહેલા મોડું કરવાનું જ છે અને આમે આજે હું જો ફોનમાં એક ટેન્શનમાં હતો અને એ કામે નહોતું થયું છે અને દેવાંગ જમાઈ આવ્યા ને એટલે તરત જ ફટાકે સોલ્યુશન લાવી દીધા સમજ્યા. કેમ? એટલે આમ જો અત્યારના યુવાનો હોય ને એનામાં નિર્ણય શક્તિ વધારે હોય એટલે એ આપણે દીકરા સમાન જ છે એટલે પછી મેં આ વાત કરી નાખી. એ તો ઇમ્પ્રેશન પાડવા માટે એવું કર્યું હશે નહીંતર આ ક્યારેય પ્રોબ્લેમ સોલ્વ ન થાય. અને એવો નાનો મોટો પ્રોબ્લેમ તો તમે પણ સોલ્વ કરી શકો છો ને એમાં દેવાંગ જમાઈને કાંઈ અંદર એન્ટર કરવાની કાંઈ જરૂર નથી. અરે પણ આમાં એવું છે કે જો હું બધું મારા માથે લઈને ફરું છું ને તો ઘણાય કામ તો મારે ભૂલાઈ જાય છે હા અને એનો ફોન આવે સમજા ત્યારે તો મને યાદ આવે કે ઓહ આ કામ તો હાવ ભૂલાઈ ગયું આ કામમાં સમજા. એટલે જો દેવાંગ જમાઈ હોય ને તો એ જરીક મારો સાથ આપે અને ઘણા એવા કામ હોય કે જે મને યાદ ન હોય અને ઘણા એવાય કામ હોય જે મને યાદ ન હોય સમજા અને દેવાંગને તરત જ યાદ આવી જાય. કદાચ બની શકે કે આ તમારી પાસે મોભો બતાવવા માટે આ બધું તમારી કેર કરતો હોય કામની આ છે તે છે. અરે કેવી વાત કરે છે તું. બધા અત્યારે દેખાવ હોય તમને ખબર છે એને ખબર જ છે કે આપણે દીકરો નથી અને બધી પ્રોપર્ટી એના નામની થશે પણ મને આ દેવાંગ જમાઈ ઉપર સેજે ભરોસો નથી એટલે તમે પણ ભરોસો ન કરતા. અરે તને ભલે ભરોસો ન હોય મને પૂરો ભરોસો છે અને એવું કામ જ એણે નથી કર્યું કે જેનાથી આપણને એમ થાય કે આ ભરોસા લાયક વ્યક્તિ નથી. પણ મને એ ખબર નથી પડતી કે તમે દેવાંગ જમાઈને આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ આપો છો. એમ તો અશોક જમાઈ પણ છે બે જમાયું છે ને એક કેમ એક ઉપર હું કામ તમે આટલું પ્રેશર કરો છો. જો અશોક જમાઈ હારા છે એમાંય ના એ નહીં બધી રીતે હારા છે પણ આ દેવાંગ છે ને એ બધી રીતે હોશિયાર છે સમજ્યા અને એને બધી આમ નિર્ણય શક્તિ એવી છે ને કે ગમે એ વાત હોય ને સોલ્યુશન તરત જ લાવી દે એટલે મને એમ લાગે છે કે જો બધો કારોબાર હું એના નામે કરી દઉં ને તો આપણા આ કારોબારને કેટલો આગળ વધારશે. હવે એમ છે પોતાના દીકરા હોય ને એની પર પણ અત્યારના મા બાપે વિશ્વાસ કરવા જેવો નથી. આ તો પારકાના દીકરા પારકા થોડા કહેવાય હવે આપણે જમાઈ પારકા જ કહેવાય સમજ્યા. મેં તમને પહેલાં પણ કીધું હતું અગાઉ પણ કે દીકરો પણ પોતાનો નથી થયો તો આ જમાઈ ક્યાંથી આપણો થવાનો હતો. માની લે તને આ મિલકત વાલી છે કે આપણી દીકરી વાલી છે મને જવાબ આપ. દીકરી વાલી છે હા પણ જમાઈ જો દીકરી તને વાલી છે મિલકત કરતા દીકરી વાલી છે તો તને જે સૌથી વધારે વાલી છે એ દીકરી જો તું એ જમાઈને હોપી શકતી હોય એની ઉપર જો તને વિશ્વાસ હોય તો જ હોપી હોય ને આપણી દીકરીને એના હાથમાં એના હાથમાં તો જ આપણે આપ્યો હોય તો પછી દીકરીની બરાબરીમાં મિલકત કાંઈ ન કહેવાય. હું એમ કહું તું આંખ વિશે ભરોસો આપણે કરી લેવાય અને મેં કીધું ને તને એ નિર્ણય અંદર વધાવી લેવાય હા તમે કર્યું એ બરાબર કર્યું. તમે આટલું બધું કહો છો ને તો મારી પાસે એક ઓપ્શન છે જો તમે સ્વીકારો ને તો. તારી પાસે આ જ હશે કે ભાઈ એની મિલકત નહીં કે નામે કરતા મિલકત નહીં નામે કરતા ઘડી કે ના તમે રાખો એમ તો હોય અહીંયા રહેશે હોતે ને અહીંયા રહેશે તોય તને કંઈ એવું લાગ્યું કે ભાઈ આયા રહેશે તો બરાબર નથી એનું વર્તન બરાબર નથી એવું કાંઈ નથી લાગતું. આપણે હાથીના દાંત છે ને ચાવવાના અલગ હોય અને દેખાડવાના અલગ હોય એટલે તમે છે ને બધા ઉપર આમાં આંધળો ભરોસો ન કરી લો અને તમારે જો એના નામે મિલકત કરવી હોય ને તો હું તમને કહું ને એ બધી વાત માનવી પડશે. તમને યુક્તિ કહું છું બધાને ભેગા કરશું અને હું એક વાત કરીશ પછી જો એગ્રી થાય ને તો સાચું. તો તું શું કહેવા માંગશો? પણ અત્યારે નથી કરવી. આ બધાને ભેગા કરશો ને ત્યારે જ આ વાતે રજૂઆત કરીશ અને અત્યારે તમને કહી દઉં છું પણ તમે આ વાતો ફોડ ત્યાં ન પાડતા. એવી રીતે વળી તારે પાસે શું આઈડિયા છે જે ખબર પડી જાય આપણને આ માણસ કેટલામાં છે?
હવે અહીંયાથી બધું મોન્ટાજ લેવાનું છે એટલે ગમે તે બોલો ને તમે ખાલી હાય હાય કરજો બરાબર છે એટલે આ બધી વાત કરીશ ને તમે કાંઈ બોલતા નહીં બે દીકરીઓને ખબર જ છે શું જવાબ આવવાનો છે અને જમાઈઓનો આપણે ગોતી લેશું શું જવાબ આવશે અને ખબર જ છે આપણને કે હું બોલવાના છે સમજા એટલે તમે હું કહું ને એટલું જ કરવાનું છે અને જો હા પાડશે તો એના નામે મિલકત કરી દેશું આ તો તે કીધું એ બરાબર લે સાંભળી લીધું ને હવે આ વાત તમે સસ્પેન્સ રાખજો બધાને ભેગા કરશું અને પછી વાતની રજૂઆત કરીશ તો હવે મોન્ટેસ પૂરું થયું ને અહીંયા હા મોન્ટેસ ક્યારનું પૂરું થઈ ગયું ને હવે આપણે મોન્ટેસ રાખશું તોય તે હો હાલો હમણાં શું કામ બધાને અહીંયા બોલાવીને બેસાડી રાખ્યા છે કહેશો? હા મમ્મી હવે શું કામ છે અમારા બધાનું જ તમને કામ પડ્યું એક સાથે હા, મને તો લાગે છે કે આ લોકોએ નિર્ણય કરી નાખ્યો છે. પેલી વાત થઈ હતી ને આપણી હા હા નિર્ણય કઈ વાત બોલે ઓફિસની. હા ઓફિસ ઓફિસની કઈ વાત ઈ તો એના મોઢે જ બોલશે ને મેં તો આજે જ વાત કરી હતી. પપ્પાજીને આમ થાય તે નિવૃત્તિ લઈ લેવાની જરૂર છે. હવે શું છે કે નિવૃત્તિ લઈ લે તો પછી સારું છે કે અમે લોકો અમારી રીતે આગળ કામકાજ ચલાવી શકીએ. હા હા અને જમાઈઓના જે સપના છે પૂરા પણ થઈ શકે ને હા, હા, કદાચ એવું બરાબર. બની શકે કે એમના સાળા સાહેબ નથી કોઈ તો કદાચ મિલકત એના નામની થઈ જાય અને ઇમ્પ્રેસ કરવા માટે તમને આટલું બધું કામમાં ધ્યાન આપતા હોય તમારા મજાક કરે છે સાસુમાં મજાક. એ કામમાં તો ધ્યાન તો આપે જ છે ને હા તો પછી આ વાત જુઓ ને શું છે પણ ઓલું કહેવાય છે ને કે માણસ ગરજ વગર કોઈ દિવસ કોઈના માટે સારું કાર્ય નથી કરી શકતો પાછો મજાક કર્યો પાછો. અરે એક મિનિટ તમે બધા વાત ગોળ ગોળ નહીં ફેરો ચોખવટ પાડો કે વાત શું છે જો આમાં એવું છે ને બેટા કે મેં નિર્ણય લીધો છે કે આ મારે જે મિલકત છે ને એ જમાઈના નામે કરી દેવાની બરાબર છે કરી જ એમાં નખાય. એ દીકરા પણ- સમજ છે ને, પણ આ જો ને તારી મમ્મી કંઈક બીજું કહેવા માંગે છે શું? જો તમારા સસરાનો નિર્ણય એવો છે કે અમારે દીકરો નથી નથી. તો અમારા ગયા પછી આ મિલકતનો વારસદાર કોણ છીએ જ ને અમે લોકો યાર. હા શું મમ્મીજી તમે ટેન્શન શું કામ લો છો? અમે લોકો તમારા ગયા પછી પણ છીએ અને તમારા ગયા પહેલા પણ છીએ. એટલે પણ અમે ગયા પછી અને ગયા પહેલા માણસનું વર્તન બદલાઈ જાય છે ને જમાઈ રાજા વર્તન થોડું બદલાઈ જાય. હા એવું હોતું હશે. આ જુઓ તમે કહ્યું તો તમારા પડ્યા બોલ ઝીલીએ છીએ કે નહીં? અહીંયા એ ઘર તો જમાઈ કદાચ બની શકે કે મિલકત ઉપર નજર હોય અને અમારા પડ્યા બોલ ઝીલતા હોય એવું પણ બની શકે ને ભવિષ્યની વાત અત્યારે કેમ કરી રહ્યા છીએ આપણે અને શું વાત છે મમ્મી તમે એ કહેશો કે શું કામ હતું કે આ બધી પ્રોપર્ટીની જ વાત કરવાની છે અત્યારે દામિની બેટા તારા પપ્પાનો નિર્ણય એવો હતો કે અમે જીવતા છીએ તો અમારી પ્રોપર્ટી આ જમાઈના નામની કરી દઈએ પણ Great! શું મેં ના પાડી દીધી સાચી વાત ના મમ્મીએ કીધું એ બરોબર વ્યાજબી છે કારણ કે મેં તારા પપ્પાને એવું કહ્યું કે જીવીએ છીએ ત્યાં સુધી આપણને પ્રોપર્ટી હશે તો જમાઈ દીકરી બધા સાચવશે અને દીકરી આપણી છે જમાઈ તો જમાઈ કહેવાય ને એટલા માટે અમારા મર્યા પછી તો પ્રોપર્ટી બધી તમારી છે ને અમે લખતા જશું કે અમે અમારા મર્યા પછી આ બધી જ પ્રોપર્ટીના વારસદાર બંને દીકરી અને જમાઈ છે અરે પણ જુઓ આવી રીતે તમે ફરી જાઓ એમ નો હાલે ફરવાની વાત જ નથી ને જમાઈ દીકરીઓને પૂછી જો આ નિર્ણય મારો ખોટો હોય તો ખોટો જ છે. આ નિર્ણય તમારો ખોટો જ છે. હવે કદાચ જો ચાલુમાં કદાચ ક્યારે કોની ગાડી ક્યારે ક્યાં બંધ થઈ જાય કોને ખબર છે? પપ્પાજીને કઈ થઈ ગયું તો પછી હવે સાઈન કરવા કોની લેવા જશું આપણે? હે એમણે કહ્યું ને કે વસિયતનામું તૈયાર કરાવી દેશ પણ એને સમય જશે ને. હવે ત્યાં સુધી પપ્પાજી અમારે દોડા કરવાના. તમે વિચાર કરો આ જેવી રીતના સાઈન ઉપર આપણે પેલા ગગજીભાઈનો આજે મામલો પતાવ્યો એવા કેટલા લોચા પડ્યા છે. હે અરે પણ તમને આટલી બધી ઉતાવળ શાની છે પ્રોપર્ટી તમારા નામ કરાવવાની પણ નામે થઈ જ જવી જોઈએ ને. પ્રોપર્ટી માટે તો આવ્યા છીએ હે? હા અને કાલ કાક થઈ ગયું તો કીધું ને તમને કે મતલબ જમાઈ એના રંગ દેખાડી દેશે જો પોતાના પેટનો દીકરો માવતરનો નથી થતો તો જમાઈ શું થવાના હતા આ તમારા નજરની સામે બોલી ગયા ને અહીંયા હતું ને ઓઠે આવી ગયું છે હા કે તો- પ્રોપર્ટી માટે જે લોકો અહીંયા બધા રંગ દેખાડતા હતા તો સારા શું ખોટું કર્યું છે અમે? આ તમારી દીકરીએ જ મને કીધું તું કે તમે જેને વહેલી તકે પપ્પાની સેવા ચાકરી કરવા લાગશો તો બધું તમને મળશે. હા. કેમ તે તો સમજાવ્યું હતું એટલા માટે તો તું મને અહીંયા લઈને આવી છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી મારી ત્યારે મને એમ હતું કે જો હું એ રીતના કહીશ ને તો તમે મને સમુખના ખીજાશો અને તમે મને કહેશો કે આવી રીતના ના કરાય પણ તમે લોકો તો સાવ માણસમાં જ નથી આવતા એવા કામ કરવા લાગ્યા એક મિનિટ માનું છું અમે લોકોએ કહ્યું હતું કે પ્રોપર્ટી તમને મળશે હા. તો એ વાતની ના ક્યાં છે
તો પછી પ્રોપર્ટી તો મળવાની જ છે આલ્યો ને. પેન ને લઈ આવો કાગળ ને બસ કરો સાઈન. પણ એ લોકોના મર્યા પછી હા, મહિના મર્યા પછી ક્યારે નહીં. મળશે ને એવું અમે નહોતું કહ્યું. એવી ચોખવટ પાડી જ નથી. શું હવે ચોખવટ પાડો ના પાડો એમ થોડી ચાલે. અમારા ઘર બાર મૂકીને અહીંયા આવ્યા છીએ અને તમે લોકો વાત કરો છો આવી. દેવાંગ, અત્યારે પપ્પાની પ્રોપર્ટી ઉપર આપણો હક નથી. જ્યારે પપ્પા એની મરજીથી પ્રોપર્ટીમાં આપણું નામ લખે ત્યારે આપણો હક ગણાય. એ બધું હું નથી જાણતો ભાઈ. મને જેને મારા ભાગની પ્રોપર્ટી આપો એટલે હું છૂટો થાવ. હા, મારે મારા ભાગની પ્રોપર્ટી જોઈ. અને ભૂલતા નહીં તમારી દીકરી અમારી ઘરે છે. જોયું ને, રંગ દેખાડી દીધા. તમે દેવાંગ કુમારના વખાણ કરતા હતા અને હું તો અશોક કુમારના વખાણ કરતી હતી. પણ બંને સાડુભાઈ એક સરખા વિચારના છે. જો તમે વિચાર્યા વગર પહેલા આ બંનેના નામે પ્રોપર્ટી કરી દીધી હોત ને તો અત્યારના મીટિંગમાં આપણને સીધા એમ કહે કે તમે આ ઘરની બહાર નીકળો, આ ઘરના માલિક અમે છીએ. હા, સાચી વાત છે તારી, બધી સાચી વાત છે. હું બહુ મોટી ભૂલ કરવા જતો હતો પણ તે મને રોકી દીધો. અરે જમાઈ, મેં તો તમને દીકરા માન્યા હતા. અરે મેં તો મારા કાળજાનો કટકો તમને આપી દીધો. પછી તમને સંતોષ નથી કે તમે આ મિલકતમાં મોઢું મારતા હતા? અરે પણ અમે તમને માવતર જ માનવીએ છીએ અને માવતરનું હોય એ દીકરાનું હોય. તો તમારે એમ કહેવાનું હોય કે કાંઈ વાંધો નહીં, અમારે મિલકત જોતી નથી, અમે તમને સેવા કરવાનો લાભ મળે ને એ જ ઘણું છે એમ કહેવાનું હોય. પણ એવું બેમાંથી કોઈ ન બોલીએ ક્યાં? આ સેવા અમે અમારા મા બાપની ના કરીએ? હા, હાથ પગ ભાંગી ગયા છે એમના કે અમારા? અહીંયા મૂકીને બધું આવ્યા છીએ તો પછી તો બધાને ખબર પડે કે પૈસા મળતા હોય ને તો આવે, નકર માણસ ના આવે કે મફત ઘસાવા. પપ્પા કોને સમજાવો છો તમે? આ લોકોમાં છે ને માણસાઈનો છાંટો જ નથી. એય, એક મિનિટ, હવે એક પણ શબ્દ નહીં. બહુ સાંભળી લીધું બધું. તમને ગેરંટી જોઈએ છે ને કે મારા પપ્પા મરી જશે પછી પ્રોપર્ટી તમને મળશે કે નહીં મળે? તો શું ગેરંટી કે અત્યારે મારા પપ્પા પ્રોપર્ટી તમારા નામે કરી નાખે તો તમે એમની સેવા કરશો, એમને સાચવશો? એ તો તમે કરો પછી ખબર પડે, કર્યા પછી જ તે બધા અનુભવ થાય, બાકી પહેલા થોડી ખબર પડે. અરે જે વ્યક્તિ જો મરવાની વાળા જોતું હોય મિલકત માટે, એ વ્યક્તિ હું સેવા કરવાનો છે? દેવાંગ, દેવાંગ, અત્યાર સુધી તો મેં બધી મજાક મસ્તીને તમારીને ગણકારી નથી અને તમે આટલા હદ સુધી નીચે ઘરી જશો મેં કોઈ દિવસ સપનામાં નથી વિચાર્યું. વિચારો કે ના વિચારો, હવે જે થવાનું છે થઈ ગયું છે, બરોબર છે. મને પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે. આમ પણ તમારા આગળ પાછળ કોઈ છે નહીં તો મારો ભાગ આપો. કયા હકથી? હે? આ જમાઈ છું, જમાઈને દીકરાનો હક આપ્યો છે. તમે તો કહેતા હતા કે જમાઈ દીકરા સમાન આ કહેવાય. તો જમાઈ છો તો જમાઈનો ફરજ નિભાવવી પડે. કર્યું છે કાંઈ એવું કાંઈ તમે? તમને બેન અહીં લાવ્યા તો ખરા. હા, જમાઈ હતા પણ હવે નથી. હવે નથી? હવે નથી એટલે મને છૂટાછેડા જોઈએ છે. લો તમને જો છૂટા આપણા છે. બંનેના સંબંધ જ નહીં રહે, તમે આગળના જમાઈ જ નહીં રહો તો છૂટા. શેની પ્રોપર્ટી? છૂટા છેડાની આમાં વાત ક્યાં આવી? અને નથી રહેવું જે મારા મા બાપને ના સાચવી શકે ને, જેને ફક્ત પ્રોપર્ટીની પડી હોય ને એવા વ્યક્તિ સાથે રહેવાની કોઈ જરૂર નથી. દામિની, દુનિયામાં ઘણા છોકરા મને મળી જશે. તમે છેલ્લા તો નથી ને કે તમારી સાથે નહીં રહો તો મારું શું થશે? ઘણા વિચારા સારા છોકરાઓ હશે જે મારા મમ્મી પપ્પાની સેવા કરશે, પ્રોપર્ટીની નહીં. અને દેવાંગ, મને પણ અત્યારે તમારામાં સ્વાર્થ જ દેખાય છે. મારા પ્રત્યે પ્રેમ જરાય દેખાતો નથી. તો મારે તમારી હારે આવીને મારી જિંદગી ખોટી ખરાબ કરવી નથી. તો મને પણ અત્યારે છૂટાછેડા જોઈએ. અરે કેવી વાત કરે છે તું? તને શું લાગે છે ગાંડીએ આ બધું પ્રોપર્ટી માટે કરું છું? ના ના, હવે પ્રોપર્ટીની લાલચ તો આ માણસને છે, બાકી મને કઈ નથી જોઈતું. આપણે છૂટાછેડા નથી જોઈતા. આપણે પછી મને પછી આપશો તોય ચાલશે. એય, હવે ફરી અમને તમારું સાથ કેવી વાત કરે છે જાનુ યાર? મને પ્રોપર્ટીની લાલચ? પ્રોપર્ટીની લાલચ તો આ માણસને છે, બાકી જો મને ગમે બસ એ. ત્યારે મળશે. નીકળો. ખોટા ધીંગાણા કરવાનું મૂકો ને અત્યારે અહીંથી તમે રવાના થઈ જાઓ અને છૂટાછેડાના કાગળિયા મોકલાવી દેજો. અમે સાઈન કરી દઈશું. વાત પૈતી ફિનિશ. તમે તમારી રીતે છૂટા, અમે અમારા મા બાપને અમે બે બેનું સાચવી લઈશું. ગરીબ માણસનો વિચાર તો કર. ખોટા લાફા મારીને ધક્કા મારીને ઘરમાંથી કાઢવા પડે ને એના કરતા નીકળી જાઓ. બહુ સારીનું થવું લાગે છે. હાલો. મને મળે તો તમને વાંધો શું હતો, પણ સમજતા નથી ને. પણ દીકરા, મમ્મી, આવા જમાઈની કોઈ જરૂર નથી. અમે લોકો છીએ ને. મમ્મી, અમે બે તમારા દીકરા સમાન જ છીએ. હા, આજે અત્યાર સુધી હું ખાલી એમ માનતો હતો કે મારે દીકરી નહીં દીકરા છે, પણ આજે તમે પ્રૂફ કરી બતાવ્યું કે નહીં, તમે સાચે જ મારા બંને દીકરા છો.